સરકારનું 2022 બાદ પ્રથમ વખત વિસ્તરણ થયું મંત્રીમંડળ. દરેક વિસ્તાર, દરેક જ્ઞાતિ, દરેક સમાજને અનુલક્ષીને એક સમતોલ મંત્રીમંડળ, પૂર્ણ કક્ષાનું મંત્રીમંડળ આજે શપથવિધિ લીધી છે. અને ગુજરાતની અંદર એક સારો ગુલદસ્તો કહી શકાય એવા પ્રકારનું મંત્રીમંડળ, અને દરેક વિસ્તારને પણ એમાં પૂરતું મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને આ મંત્રીમંડળ ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધારશે અને નરેન્દ્રભાઈ મોદીના જે વિકાસનો સંકલ્પ છે એ સંકલ્પને આગળ વધારશે એવી અમે પૂરેપૂરી શ્રદ્ધા રાખીએ છીએ. ખાસ ભરવાડ સમાજની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે ઓછી સંખ્યાના કારણે નારાજગીનો સૂર પણ હવે ઉઠી રહ્યો છે. દરેક સમાજને સરખી રીતે સમાવી લેવામાં આવે છે. અને કોઈ પણ હોય, કરુભાઈ દેસાઈ પણ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને સાથે દંડક પણ બ્રાહ્મણ સમાજના છે. એટલે તમામ વર્ગોને પૂર્ણ રીતે સમાવી લેવામાં આવે છે.